સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સર્વે જન મળી સાંભળો, કહું ત્યાર પછીની વાત. પ્રભુ પધાર્યા ગઢડે, મલીડા કરી ગુજરાત. ઘનશ્યામ ગઢડે આવ્યા, સર્વે સંતને લઈ સાથ. જન્મ મળી વળી પાય લાગી, સહુ થયા સનાથ. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પ્રભુ પધાર્યા છે. અનંત જીવોનું પ્રભુને કલ્યાણ કરવું છે, એટલે બેસી નથી રહ્યા હો, સતત ફરે છે. વધુ રહેવાનું ગઢડા અને વડતાલ, બાકી અનેક ગામડામાં જઈ આવે. ગઢપુર વધારે રોકાય, નકો વડતાલ ઘણા સમય રોકાતા મહારાજ. ઉત્સવ સમયમાં ખાસ ફૂલડોળ હોય, રામનવમી હોય, પ્રબોધિની હોય, તેથી માણસો ભેગા થઈ જ જાય હો. લોકો વાટ જ જોતા હોય કે મહારાજ ક્યારે ઉત્સવ કરે ને ક્યારે ભોગીએ. ના પાડી પડે ના. સંતોને કહેવું પડે કે વહેલા આવતા નહીં, એમ આપણે પત્રિકામાં શું લખી, વેળાસર પધારજો, કઈ કે ને કઈ. મહારાજ કે વહેલા ના આવતા હો, આ તારીખ પછી આવજો એમ. મહારાજના દર્શન કરવાથી ખૂબ આનંદ હતો, અતિ આનંદ, એમ વર્ણવી ન શકાય. મહારાજના દર્શન થતા હોય તો લોકો ઉઠે નહીં હો, રાત્રે પણ બેઠા હોય. મહારાજને તંબુની અંદર ગરી જવું પડે તો લોકો ઉતારે જાય, નહીં તો કોઈ ઉતારે ન જાય. શ્રીજી મહારાજમાં આટલું હેત હતું. સંતો ગામો ગામ ફરી અને મહારાજનો એવો મહિમા સમજાવ્યો હતો, પ્રગટ પુરુષોત્તમ નારાયણનો. મહારાજ એના લોકો રહી નતા શકતા. મહારાજ ગઢપુર આવ્યા બધે ફરીને, એ લોકો આવ્યા છે, મહારાજના દર્શન કર્યા. મહારાજ પૂછ્યું કેમ સુખિયા છો ને? સંતો હરિભક્તો બધાને. સંતો હરિભક્તો કે મહારાજ તમારા દર્શને સુખિયા છે, બીજું બધું કાંઈ નહીં હો. સંસારના સુખ કે દુઃખ ખબર નથી, તમારા દર્શન થાય છે એનો આનંદ છે. એમાં કહેતા સાંભળતા વાત રે, વીતે આનંદમાં દિન રાત રે. નિત્ય નવી નવી વાતો થાય રે, સુણી જન યંતરમાં ધરે રે. 3 મહિના પ્રભુ ગઢપુર રોકાણા. વળી કે હાલો વડતાલ જઈએ. રસ્તામાં એક જ રસ્તે મહારાજ ન જતા હો, ક્યારેક સમય લઈને કારિયાણી બાજુથી જાય, ક્યારેક આ બાજુથી જાય. રસ્તાના ગામડામાં રહેતા જાય અને ભક્તોને સત્સંગનું બળ મહારાજ પૂરું પાડતા જાય. તો મહારાજ કારિયાણી આવ્યા. ત્યાંના વસ્તુભાઈ ને રાઘવભાઈ ને મહારાજને કે મહારાજ રોકાઈ જાઓ નહીં. મહારાજ કે વડતાલ જાઉં હોય. શા માટે? હુતા શનિનો સમયો કરવા. કારિયાણીના ભક્તો કે મહારાજ અહીંયા જ સમયો કરો ને. મહારાજ કે ભલે લ્યો. એટલા સરળ મહારાજ, બોલો, નક્કી કરેલું વડતાલ જાહેરા. મહારાજ કે વડતાલમાં હરિભક્તો જાણ કરી દેશે, અહીંયા આવી જશે, લ્યો. તો મહારાજ કારિયાણીમાં ઉત્સવ કર્યો. હે રંગ રમ્યા અને ત્યાંના ભક્તોને બહુ આનંદ ભમાડ્યા. પછી મહારાજ ત્યાંથી ઉત્સવ કરી અને પછી વડતાલ ગયા છે. ત્યાં સંતો આવ્યા છે, ઘણા બધા સંઘ આવ્યા છે. બાલ, જોબન અને વૃદ્ધ આ બધા માણસો આવતા હો. મહારાજ ત્યાં રોકાતા. એક પરથાર કરાવો તો સરસ મજાનો ઓટો બનાવો હતો. તે હરિભક્તોને મહારાજ કે ઈંટું લઈ આવવાની છે, કે જ્યાં હશે ઈંટોના ભઠ્ઠામાં એ સત્સંગો લઈ આવે. મહારાજ ખુદ ભેગા હો, એ માથે માથે ઉપાડે. કોઈક હરિભગત કે મહારાજ લાવો હું ઉપાડું, કે મહારાજ લઈ આવે ને અદ્વૈત પડાવે રહ્યો, અહીંથી લઈ આવ્યા ભઠ્ઠામાં અહીંથી.
કોઈ મજૂર ન જોઈ હો. હા, કારીગર તો મહારાજના ભક્તોમાં હોય. હે સરસ મજાનું જે કામ કરું ને કામ બધું ભેળા થઈ જાય. સરસ મજાનો ઓટો થઈ ગયો. લોકો કામ કરતા હોય, હાજે શરીર ધૂળવાળા કે કચરાડા થયેલા હોય તો મહારાજ બાથમાં ઘાલીને ભેટતા અને એમ કરતા કરતા રામનવમી આવી. તો રામનવમીનો સમયો પણ શ્રીજી મહારાજ વડતાલમાં ધામધૂમથી ઉજવ્યો. પછી મહારાજ ત્યાંથી પાછા ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરી, ત્યાંથી પ્રભુ દશેરાનો ઉત્સવ કરીને કરમડ ગયેલા છે. કરમડમાં શ્રીજી મહારાજ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ ઉજવ્યો. એ સંતો ભક્તોને જમાડ્યા છે બહુ. ત્યાંથી પ્રભુ અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં આનંદ સ્વામીએ સરસ મજાનો સાજ બનાવ્યો હતો, શણગાર. તે મહારાજને ધારણ કરાવેલો છે. સરસ મજાનો સુરવાડ, જામો, શિરપેંચ, પાગ બંધાવી સોનેરી, મોતીની માળાઓ મહારાજને પહેરાવેલી છે. ધૂપ દીપ અને આરતી કરી. મહારાજને શણગાર પહેરાવ્યો એટલું જ નહીં, એ બધા સંતોને ઓઢવા માટે પછેડીઓ દીધી હો. પછેડીઓ એટલે ઉપર ઓઢવા માટે પછેડીઓ. શ્રીજી મહારાજને હાથે દેવરાવે એટલે પ્રસાદીના વસ્ત્ર મળ્યા કહેવાય હો. પછી મહારાજ ત્યાંથી અસલાલી, જેતલપુર, ગામડી આટલું ફરી પાછા અમદાવાદ થઈ ને પાછા મહારાજ વડતાલ પધાર્યા. ત્યાં વળી પ્રબોધનીનો ઉત્સવ કર્યો. 2 મહિના રોકાણા અને સંતો પાસે એ ગામડામાં જોડીઓ મગાવ્યો. મહારાજ કે સંતો આપણે ગરીબ નથી, ભૂખે મરીએ એવા નથી, પણ તમારી જોડીમાં કંઈક નાખશે ને અન્ન, એનું મારે કલ્યાણ કરવું હશે. એ ગામડામાં મહારાજ જોડીઓ મગાવતા. 1.5 મહિનો આવી લીડા કરી અને પછી પાછા ત્યાંથી ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં મંદિર બનાવવું તો મહારાજ પોતાને હાથે ખાતમુહૂર્ત કરેલું, પાયો નાખ્યો ત્યાં કને અને મંદિરનો આદર કર્યો છે. સુંદર મંદિર મોટું આદર્યું રે, ખોડી ખાતને મુહૂર્ત કર્યું રે. રાખ્યા 4 માસ સાધુ સંગે રે, પછી અમદાવાદ ગયાયું મંગે રે. 4 મહિના સુધી સંતોને ગઢપુરમાં રાખ્યા ને ગેલા નદીમાંથી પથ્થર લઈ આવે અને ધમધોકાર કામ હાલે હો ગઢપુરના મંદિરનું. વળી મહારાજ ઘણા દિવસ થાય, 4 મહિના આંટો મારી આવે હો. કારિયાણી, સારંગપુર, વાગડ ગામ, કંથારિયા એ રસ્તેથી હો. એ સિયાણી ને તાવી ને દેવડિયા ને નડકાંઠો, પછી ત્યાંથી દદુકા, મચ્છિયા ને કને બધા ગામડા આવ્યા. મનીપર ને આ બધા ગામડા ફરી આવી અમદાવાદમાં આવ્યા. ત્યાં થોડાક દિવસ રોકાણા, હરિભક્તોને મળી. ત્યાંથી પાછા અસલાલી, જેતલપુર આ બધે ફરતા ફરતા વડતાલ થઈ પાછા પ્રભુ ગઢપુર પધાર્યા. આવી કરવા માંડ્યું મંદિર રે, અતિ ઉતાવળું નહીં ધીર રે. મહારાજને હવે શું બહુ લાંબુ જીવવું નથી, સમજા કે નહીં? ધામમાં જવાનું હોશે એટલે જલ્દી જલ્દી મંદિર પૂરા થઈ જાય લો. અને આપણે તો 80 વર્ષ થઈ જાય તો ધામમાં જવાને હોશ નથી. સાચું કહેજો, મહારાજને 50 વર્ષ થયા નથી હજી હો, તો ઉતાવળ થાય રે જાઉં. હેલો, મંદિરનું ઉતાવળે કામ શરૂ કર્યું. ગઢપુરનું ફૂલડોળનો સમયો કર્યો. ત્યાંથી વળી મહારાજ કારિયાણી, નાવડા, ધોલેરા, પીપરડી, વરસડી આ બધા ગામડામાં ફરી આવ્યા હો. એ બધા ગામડામાં ફરી આવી પાછા પ્રભુ ગઢપુરમાં આવેલા છે. મંદિરનું કામ મહારાજ ઉતાવળે કરાવે છે. પૈસા ખૂટી પડે તો હરિભક્તો પાસે માગે છે. કોઈક દે ને કોઈક ના દે. જાત જાતની વાતો છે, સમજા કે નહીં? કોઈ કે મહારાજ સંતોને રસોઈ દેવા માટે પૈસા લઈ આવે છે. મહારાજ કે પણ અમારે કડિયાને પગાર ચૂકવવો છે. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા છે. તમે વિચાર કરો, પૈસા વિના મંદિરના કામ અટકી જતા. લ્યો, ગઢપુર મંદિર ના હોય
લ્યો કોક સમજો હરિભગત હોય તો કાંઈ વાંધો નહીં કે કડિયાને પગાર ચૂકો અમારે તમને રાજી કરવા છે ને અમુક તો કે નહીં અમારે સંતોને જ રસોઈ દેવી છે કે લ્યો પછી મહારાજ આમ રાજી જ થાય નહીં તો રસોઈ બનાવે પીરવા બીરવા ન જાય. ખોલડિયાદના હરિભગત હતા ખેંગારભાઈ એ આવ્યા એને રસોઈ જ દેવી હતી સંતોને સમજ્યા ને રૂપિયા લઈ આવે તો એટલા 200 કે 300 રૂપિયા રસોઈ થતી હતી સમજ્યા. મહારાજ કે પણ અમને પૈસાની જરૂર હતી તમારો વ્યવહાર કેવો હાલે છે? વ્યવહાર મહારાજ સારો હાલે છે બહુ. તો અમને કડિયાને પગાર ચૂકો તો 300 રૂપિયાની જરૂર હતી કે કાંઈ વાંધો નહીં કે ઓછા થાય હતા ને પૈસા. બજારમાં ગયા ઉધારે લઈ આવ્યો 700 રૂપિયા લઈ આવ્યો 300 રૂપિયા કડિયાને પગાર ચૂકવો રસોઈ કરો અને 100 રૂપિયા વધ્યા એ મહારાજ બીમાર હતા તો તમારે માટે રાખો ક્યાંક દવા દોરી માટે મહારાજ ખુશ થઈ જાય એવા હરિભગત ઉપર. એમ કામ હાલતું હતું અને મહારાજને મળવા માટે રાજકોટથી અંગ્રેજ સાહેબના પત્રો આવ્યા કે તમને મળવું હશે. 2-3 પત્રો આવી ગયા પછી મહારાજ ધામધૂમથી રાજકોટ પણ પધાર્યા છે. ત્યાં સાહેબે કર્યું સન્માન રે આવ્યો સામોને આપ્યું આસન રે પછી પ્રીતે બેઠો પ્રભુ પાસ રે હે તે પૂછવા લાગ્યો હું તાસે રે પૂછ્યા પ્રીતે શું પ્રશ્ન તે ઘણા રે આપ્યા ઉત્તર નાથે તે તણા રે. અંગ્રેજ સાહેબને મહારાજ મળવા રાજકોટ ગયેલા છે. ત્યાં મિલન થયેલું મહારાજનું એનું અદ્ભુત મિલન થયેલું છે. બહુ ભાવ હતો એને સ્વામિનારાયણ ભગવાનને મળવાનો. મહારાજ જેવા ગયા ત્યાં તો પોતાના તંબુમાંથી આમ દોડતે દોડતે ઉઘાડે પગે મહારાજની સામે આવ્યા છે. મહારાજ ઘોડી પરથી ઉતરીને બાથમાં ઘાલીને ભેટ્યા છે. ભાવથી તંબુમાં લઈ ગયા. ઘણા બધા રાજાઓ ભેગા હતા, બીજા ઈર્ષાળુ રાજાઓ, સંતોને દુઃખી કરે એવા રાજાઓ પણ મેં ઘણા બધા ભેગા હતા. પણ રાજાએ કીધું સંતો સિવાય કોઈ અંદર નહીં, ગમે એવા હોય લ્યો પોતાના અંગ સેવ કરશે ને એકાદથી 2 જ, બાકી મહારાજ અને સંતો બીજા બધા મોટા નાના ગમે એવા રાજા હોય ને બધા બારે ઉભા રહ્યો. મહારાજ અને સંતોને ભાવથી મળ્યા કેટલાક પ્રશ્ન પૂછ્યા મહારાજને, ભક્તિના પ્રશ્નો પૂછેલા છે. આ લોકનું તો સુખ બહુ મળ્યું છે કે આ લોકનું પૈસો રાજ બહુ છે, પરલોકમાં કેમ સુખી થવાય એ રસ્તો મહારાજને કે બતાવો. મહારાજ કે તો ભક્તિ કરવી જ પડે કે બીજો કોઈ રસ્તો નથી ભાઈ. પૈસો કામ નહીં આવે, રાજપાટ કાંઈ કામ નહીં આવે. આજે અમે ગયા હતા, અમની જમીન બહુ પડીએ કે સ્વામી કે લઈ લો જમીન, લઈ લો, કમાવો, સમજા કે નહીં. પરલોકમાં કામ નહીં આવે, આ લોકમાં જેટલું હશે કામ આવશે. ભક્તિ કરવી પડશે. ભક્તિના ભેદ પણ રાજાને સમજાવ્યા મહારાજ, કેમ ભગવાનની ભક્તિ કરાય વગેરે વગેરે બધું. રાજા ખુશ થયા બધા. કેટલાક પ્રશ્ન પૂછ્યા છે મહારાજ, એના ઉત્તર પણ સારા આપ્યા. પછી અંગ્રેજ સાહેબ કે પ્રભુ તમને જેવા સાંભળ્યા હતા ને, જેવો તમારો મહિમા સાંભળ્યો તો એવા જ તમે સ્વામિનારાયણ છો. આજે પ્રત્યક્ષ દર્શન કર્યા અમારા કંઈ ગુના થયા હોય ને પ્રભુ માફ કરજો કે વારંવાર વંદન કર્યા. મહારાજ કે તમારું રાજ બધું સારું છે, તમે આવ્યા પછી આમ જનતા બધી સુખી થયેલી છે. નહીં તો પેલા દુઃખી બહુ કરતા ને, ધાડ પાડવો અને લૂંટારાઓ અને પછી યંત્ર મંત્ર વાળા ને બહુ ત્રાસ હતો. અંગ્રેજ સરકાર આવ્યા પછી બધું ડાંભી નાખ્યા બધાને. રાજ રજવાડ વાળા એ બહુ દુઃખી કરતા સામાન્ય ગરીબ જનતાને. તો અંગ્રેજ રાજા નીતિના ઝંડા લઈને આવેલો છે. અમદાવાદ જેવા શહેરમાં અનીતિ પ્રિય હતી રાજાને. અનીતિ, લોકો ગુના કરે, ચોરી કરે એમાંય રાજી હતો. શું કામ? પકડવાના, પછી દંડ નાખવાનો. એના રૂપિયા એને મીઠા લાગતા હતા બહુ. કોઈક ધંધો કરે ખોટો, પકડાઈ જાય
સ્વામિનારાયણના હરિભક્તોથી વધારે દ્વેષ એટલા માટે કે મારા કોઈ દી પકડાય નહીં લ્યો કઈ, પોલીસના હાથમાં જ ના આવે, કારણ કે ખોટો ધંધો કરવાનો હોય નહીં. સત્સંગીને એવું શું પોલીસના હાથમાં આવે, હજી નથી આવતા, તે દિન ક્યાં વાત હે. એટલે ખીજાતો હતો કે સ્વામિનારાયણ વાળે થયા તમે કોઈ દી પકડાતા નથી, મારે દંડ નથી જડતો એની પાસેથી જરાય ગયો. એવા રાજ ઘણા બધા હતા, જનતાને દુઃખદાયક. અંગ્રેજ સરકાર આવીને બધી શાંતિ કરી નાખ્યો. ગમે એવા ધાડ પાડવું હતા એ બધાને ઠેકાણે કરી નાખ્યા. મહારાજ કે બધા લોકો સુખી થયેલા છે, નથી ભય વિગ્રહ કાંઈ દુઃખ રે, પણ એમાં કહે છે લોક માય રે, દુઃખ પામે છે બ્રાહ્મણ ગાય રે. મહારાજ કે અમે સાંભળ્યું છે કે ગાય અને બ્રાહ્મણ દુઃખી થાય છે કે એનું કંઈક કરો. સાહેબ કે ચોક્કસ તપાસ કરાવશું. ગૌ હત્યા જો જ્યાં જ્યાં તીર્થ સ્થળ છે ત્યાં હું ગૌ હત્યા ક્યાંય થવા દેતો નથી. ક્યાંક બ્રાહ્મણ દુઃખી થતા હશે તો પ્રભુ આપણા વચને અમે એના દુઃખ જે હશે એ દૂર કરશું કે એમ કહી અને પોતાના ગુના માફ કરાવેલા છે. મહારાજને અદભુત પેરામણી આપેલી છે. મહારાજ ત્યાંથી જવા તૈયાર થયા. રાજા કે પ્રભુ મને તો 5 દિવસ રાખવાની ઈચ્છા હતી. મહારાજ કે 5 દિવસ તો નહીં રહી, 1 દિવસ પછી મહારાજ રોકાણા. બીજે થાળ થયા, બીજે દિવસે જમીને મહારાજ પાછા ગઢપુર ગયેલા છે. ત્યાં સંતોને કીધું સંતો હવે પછી તમને કોઈ હેરાન કરશે નહીં. રાજાએ કીધું રાજકોટમાં મહારાજને આજ પછી તમારા સંતોને કે તમારા હરિભક્તો ભાઈઓ ભાઈનું કંઈક અમથાના હેરાન કરશે અને અમારા હાથમાં આવ્યા ફાંસીની સજા. મેં નિયમ લીધો હોય કે લ્યો રાજા કે સ્વામિનારાયણના સત્સંગીને હવે કોઈ દુઃખી કરે અને અમને ખબર પડે, કારણ કે તમે ન્યાય નીતિવાળા છો, તમારામાં કાંઈ ખોટું છે જ નહીં, ફાઇનલ છે, એટલે સીધી ફાંસી જ દેશું. બીજા બધા રાજા બી ગયા કે હવે જો ક્યાંક સાધુને હેરાન કર્યા તો હું આપણે અહીં ગઈ. તેથી સંતોને શાંતિ જ થઈ ગઈ, કોઈ આંગળી નથી દે. ના અંગ્રેજનું રાજ આવ્યા પછી શ્રીજી મહારાજ વધુ સુકમ રાજી થયા. સાધુને મારપીટ કરતા, ખાવા ન દેતા, ગામડામાંથી બારે કાઢી મૂકતા, રસોઈ ચાલુ અને ભાંગી નાખતા, આવા ત્રાસ હતા. તો એ બધા ત્રાસ થકી અંગ્રેજ સરકારે સંતોને છોડાવ્યા. તો મહારાજ કેમ રાજી ન થાય? મહારાજ આશીર્વાદ આપ્યા હો કે અત્યારે જેવું તમારું ન્યાય નીતિવાળું રાજ્ય છે ને, દુનિયામાં તમારું રાજ ખીલી ઉઠશે. પણ જેદી નીતિ ચૂક્યા તેથી તમારું કાંઈ નહીં હોય. મહારાજે એવા આશીર્વાદ દીધા એને. અત્યારે છે નીતિ એવી જાણવશો ત્યાં સુધી તમારું રાજ છે, અને નીતિ ચૂક્યા તો તમારું કાંઈ નહીં હોય નક્કી રાખજો. અને જેદી લોભ લાગ્યો આખી દુનિયા કાઢી મૂક્યા લ્યો ને, આખી દુનિયામાંથી. સંત પોતાને વહાલા છે ઘણા રે, આપ્યા સુખ રાખી નહીં મણા રે. પછી દીના પછી દ્વિજદન સારો જોઈ રે, આપી બાળક બેને જાનોઈ રે. પછી મંદિર પાસનો કુપરે, પાસે બેસી કરાવ્યો અનુપરે. સંતોને સુખ આપ્યા. કોઈ ગરીબ બ્રાહ્મણ હોય, જગ્નોપવિત સંસ્કાર કરવો હોય, પૈસા ન હોય તો બ્રાહ્મણના 2 બાળકોને મહારાજે પોતાના ખર્ચે જગ્નોપવિત આખો વિધિ કરાવ્યો. મહારાજ મંદિર પાસે કૂવો છે આમ ગોપીનાથજી મહારાજની, એ કૂવો મહારાજ માથે રહીને ખોદાયો ખાસ ગોપીનાથજી મહારાજને માટે જ. ઠાકોરજીનું પાણી ત્યાંથી ભરાય, આજુબાજુ ક્યાંય જવું પડે નહીં એવો રિવાજ હશે. તેદી મહારાજ માથે રહીને કૂવો ખોદાવ્યો. ભુજ પ્રસાદી મંદિરમાં જાશો ને, 2 કૂવા ચોકમાં છે, 2 કૂવા. એમાં છત્રી પાસે કૂવો છે ને એ નનાળદેવનો કૂવો છે, અને કોઠાર છે ચોકમાં એની પાસે કૂવો છે એ રામનો કૂવો છે. અત્યારે મંદિરની પાછળ રામ લક્ષ્મણ જાનકી છે ને ત્યાં એનું મંદિર હતું. એ કૂવો રામનો હોય, એક રામનો ને એક નનાળદેવનો, 2 કૂવા પ્રસાદી મંદિરના ચોકમાં છે. દર્શન કરજો જાઓ દીદી. તો નિષ્કુળાનંદ સ્વામી કે
ખૂબ વાતો કરીને લોકોને સુખિયા કર્યા. ઉત્સવમાં આવેલા લોકો બધા ઘરે ગયા છે. સંતો પોતાને બહુ વહાલા છે, સંતોને બહુ સુખો આપ્યા. બીજા પણ મોટા મોટા ઘણા બધા કામ કર્યા પોતાની સામર્થ્ય બતાવીને. કેવી વાતો! જ્ઞાન ધ્યાનના નગારા ગળે રે, એવી રીતે રહ્યા છે ગઢડે રે. જ્ઞાન અને ધ્યાનના નગારા વાગે લ્યો. હે કલાકો સુધી સંતો ભક્તો ધ્યાનમાં બેઠા હોય. હવે કરતા નથી, આપણે ધ્યાન કરીએ આપણે. નગારા વાગતા લો જ્ઞાન અને ધ્યાનના. પછી કેટલાક ભક્તજનોએ મહારાજને પૂછા કરી છે, મહારાજ ધર્મ વસ્તુ શું છે એ સમજાવો. સત્સંગજીની લાંબી કથા છે, અહીંયા તો આટલી જ. તો શ્રીજી મહારાજ ત્યાં રહી અને ધર્મની ઘણી બધી કથાઓ, શિવરામ વિપ્ર આવ્યા હતા, અરે બધી ઘણી બધી કથાઓ સમજાવી છે. ત્યાં તો સમાચાર આવે જુનાગઢથી મંદિર તૈયાર થયું છે. મહારાજ જુનાગઢ પધાર્યા છે, વાંકિયા અને સરતાનપુર થઈને મોટા ઉત્સવ અને વૈદિક સંપૂર્ણ વિધિની સાથે મધ્ય મંદિરમાં રણછોડરાય ત્રિકમરાયજીની મહારાજ સ્થાપના કરી. પૂર્વ મંદિરમાં રાધારમણ દેવની સ્થાપના કરી અને પશ્ચિમ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. સંતો ભક્તો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા મહારાજ, મોટો ઉત્સવ કર્યો. પછી પાછા પ્રભુ ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં પણ માથે રહીને મહારાજે મંદિરનું કામ કરાવતા મંદિર પણ પૂર્ણ થયું. ગઢપુરનું મુહૂર્ત જોરાવ્યું અને મહારાજ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. પધરાવ્યા પોતે ગોપીનાથ રે, કહ્યું અમારે શું સુણો ગાથ રે. કર્યો ઉત્સવ મોટો એ દાન રે, વળતા ત્યાં જ રહ્યા જીવન રે. ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠાનો બહુ મોટો ઉત્સવ કર્યો. જાણે છેલ્લો ઉત્સવ હોય ને એવો શ્રીજી મહારાજે કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો. પછી મહારાજ ત્યાં જ રહ્યા છે, ગઢપુરમાં રહ્યા. એટલું જ નહીં, તીવ્ર વૈરાગ્યને ધારણ કર્યો. નિષ્પૃહ થઈ ગયા છે. જળ ભરતની જેમ વર્તવાનું શરૂ કરેલું છે. જમે ન જમે ક્યારેક અન્ન રે, ક્યારે ફળ ફૂલ પીવે પવન રે. પવન પીવાનું લો મોઢું ખોલીને, કાંઈ નહીં. ક્યારે કંદ મૂળ પાનવારી રે, મેલી દેહ મમત વિસારી રે. દેહની મમત છોડી દીધી હો. ધામમાં જાઉં લ્યો, ખાવા પીવાનું બધું બંધ. ક્યારેક રાતના હુએ નહીં તો ચોક માટા મારે પડે લ્યો, હુએ નહીં, ઉદાસ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कूढ़ आनंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्री हरिचरित्रे गढ़डे उतावड़ું મંદિર કરવા માંડ્યું ને જન્માષ્ટમીનો ઉત્સવ કરીને જુનાગઢ મૂર્તિઓ પધરાવવા પધાર્યા અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગઢડે પધાર્યા અને ત્યાં ગોપીનાથજીની પ્રતિષ્ઠા કરી. એ નામે 100મું પ્રકરણમ સહજાનંદ સ્વામી મહારાજની.